સો હે ગાઈઝ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ। તો ગાઈઝ આજે આપણે જોરદાર સ્ટેટસ એડિટ કરતા તમને શીખવાડવાના છીએ। સ્ટેટસ એડિટ કરતા પહેલા તમે ચેનલમાં નવા જોડા તો ચેનલ સબસ્ક્રાઇબ રાખો, બેલ નોટિફિકેશન ઓન રાખો, દરરોજ વિડીયો નવો અપલોડ થશે એ નોટિફિકેશન તમને મળી જશે। આપણે ફૂલ પ્રોજેક્ટ આપીએ છીએ, કોઈ પણ પ્રોબ્લેમ હોતો નથી અથવા કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને વોટ્સઅપ દ્વારા અથવા ટેલિગ્રામ દ્વારા કોન્ટેક્ટ કરી લેજો। અને હા વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક કરજો અને સબસ્ક્રાઇબર રાખજો। તો ચલો वीडियो स्टार्ट करते हैं। तो आप फटाफट से इस वीडियो को लाइक कर दो यार नई चीज करने के लिए पैसा लगता है, मेहनत लगती है, आप लोगों का प्यार लगता है और आप लोगों का प्यार जाहिर करने का एक ही तरीका है इस वीडियो को लाइक करना। इस वीडियो को लाइक कर दो और फटाफट से 50 मिलियन करते हैं यार। अब छोटी मोटी रिस्क नहीं खेलेंगे, सीधा तोड़ी ने जाए मने एक तू छोड़। तो गाइस आ लाइट मोशन ओपन करने बाद काउंटर पेज आई जैसे आने તમારે કશું નથી કરવાનું, એક જ ખાલી ફોટો એડ કરશો, સ્ટેટસ એડિટ થઈને તૈયાર થઈ જશે। મિત્રો આપણે ફૂલ પ્રોજેક્ટ આપીએ છીએ, આપણે ચેનલ સબસ્ક્રાઇબ રાખજો, બેલ નોટિફિકેશન ઓન રાખજો, દરરોજ વિડીયો અપલોડ થશે નોટિફિકેશન તમને મળી જશે। ચેનલમાં પહેલી વાર જોડાયા પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। તો તમે પ્રોજેક્ટ અંદર આવી જવાનું છે, ડિસ્ક્રિપ્શનમાં ફૂલ પ્રોજેક્ટ મળી જશે, તમારે ઓપન કરવામાં કે પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટ કરીને જણાવજો। તો અહીંથી તમે પ્રોજેક્ટ ઓપન કર્યા પછી તમારે કાઉન્ટર પેજ આવી જશે। મિત્રો આને તમારે કશું નથી કરવાનું, એક જ ખાલી ફોટો એડ કરવાનો છે। ફોટો એડ કરવા સિમ્પલ પર્સનલ એડ કરવાનું છે, મીડિયમ જવાનું છે, મીડિયમ કે બાદ જે પણ ફોલ્ડરમાં ફોટો હોય એ ફોટો સિલેક્ટ કરી લેવાનો છે। તમારે જે પણ ફોટો એડ કરવો હોય એ ફોટોથી એડ કરી લેવાનો, બરાબર। ફોટો એડ કરી લીધા બાદ 3 ડોટ પ્રેસ મારી ફોટોના ફૂલ સ્ક્રીન કરી લેવાના છે। ફૂલ સ્ક્રીન કર્યા પછી આગળ સુધી આવી જવાનું છે અને ફોટો તમારે આગળ સુધી ખેંચી લેવાનો છે। ફટાફટ કરી ફોટો નેચરની તરફ એડ કરવાનો છે। તો જોઈ શકો છો અહીંથી આપણો આવો વિડીયો એડિટ થઈને તૈયાર થઈ જશે। જોજો આપણે એકદમ જોરદાર સ્ટેટસ એડ થઈને તૈયાર થઈ ત્યારબાદ તમારે અહીંયા ટચ કરવાનું છે, ક્વોલિટી સિલેક્ટ કરીને વિડીયો સારા લાગે ચેનલ સબસ્ક્રાઇબ લાઈક કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ, મિલતા રહે તો પહેલે બાય।